પહેલા પ્રવચનમાં સીધી આત્માના અનંત ગુણોની રજૂઆત કરવામાં આવી તો ઘણા લોકોનો પ્રશ્ન આવ્યો કે સાહેબ અમને કંઈ સમજાણું નહીં. આત્માના અનંત ગુણોની વાત સમજવી જરી મુશ્કેલ થઈ તો એમને મેં કીધું ભાઈ આના વગર ઉદ્ધાર નથી. ગમે તેટલું બારમાં કાંઈ પણ ભણશો વિચારશો પણ મૂળ આત્માના જે ગુણો છે કે જેનાથી આત્મા સ્વયં પોતે જાગૃત થઈ અને મારી ભીતર રહેલું જે આત્મત્વ છે એની સાથે ગેલ કરે, રમત કરે. એટલે સહેજે એ વાત આવી. આજે જરાક થોડીક એના માટે કહી દઈએ છીએ વિશેષ કે શા માટે. તો દેહથી બિન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાવ. કાંઈ બીજી મનુષ્ય ભવની અંદર આ માંડ અવસર મળ્યો માનવ ભવ, એમાં જૈન ધર્મ અને એમાં આવી ગુજરાતી ભાષાની અંદર કાવ્યોની રચના અને આવા સ્થળ અને એમાં પણ સંતોની હાજરી, પ્રભુ આ બધું જ આપણને મળ્યું છે. તો એ કાંઈ જૂનાને ઘૂંટવા માટે નહીં, નવું કંઈક પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. અને નવું તે એવું નવું કે જે અનાદિનું જૂનું છે. નવું છે જ નહીં, પણ મારા માટે નવું એટલા માટે કહીએ આપણે કે ભાઈ કદી શ્રવણ પણ ન કર્યું હોય, એના માટે ચિંતન મનન પણ ન કર્યું હોય, એની વાત કંઈ જીભે પણ ના આવી હોય, હૈયે હોઠે તો દૂર, એવું આ આત્મતત્વ એને જ ખરેખર જ્યાં સુધી નહીં વિચારવામાં આવે, નહીં એના સંબંધીનું જ્ઞાન કોઈ કરવામાં આવે કે એનો મહિમા નહીં આવે, ત્યાં સુધી આ માનવ ભવની કોઈ કિંમત નથી. એટલે પહેલા જૈન દર્શનની અંદર આત્માની અંદર આવેલા ગુણોની વ્યાખ્યા કરી, એ તો કરશું જ હશે. જોઈશું નહીં, કારણ કે 130 થી 35 બધા કાઢ્યા છે વચનો, એટલે એ તો કરશું જ. પણ સાથે આજે એક કહી દઈએ કે શા માટે બીજું બધું ગૌણ અને આની મુખ્યતા કેમ. તો કહે છે કે દેહથી 832 નંબરનો પત્ર છે, તમારી પાસે વચનામૃત હોય તો સામે બતાવી શકો છો. અને જે મિલકતની સાથે તને સંબંધ છે અનાદિનો, પણ એ સમજણ વગરનો છે. હવે અહીં ફેર એટલું જ કરવાનું છે કે એની સમજણ સાચી કરવાની છે કે ભાઈ છે તો ખરો, પણ મને એની કાંઈ જ ખબર નથી. તો હવે એની વાત કરે છે કે દેહથી બિન, પહેલા જાણી લે કે આ શરીરથી એને કાંઈ સંબંધ નથી. સંબંધ છે માત્ર તો એટલું જ સંબંધ છે કે તારા એ દેહની અંદર એ બિરાજમાન છે. હવે ક્યાં છે અને શું કરે છે એ સંશોધન તારો વિષય છે, એ માનવનો વિષય છે. માનવનો એટલે મારો વિષય છે. મારી ઘરમાં વસ્તુ ખોવાઈ ગઈ હોય, નક્કી ખબર છે કે ઘરમાં જ ખોવાય છે, તો એને શોધવાનું કાર્ય બહારનાનું ન હોય, મારું જ હોય. હું જ શોધી શકું એને. તો કહે છે કે દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા કેવો છે એ બતાવે છે કે દેહથી ભિન્ન છે ભલે દેહમાં, પણ દેહથી જુદો છે ભાઈ. એની જગ્યા જુદી છે, એનું કર્તવ્ય જુદું છે, એના ઠાઠ બધા જુદા છે. પેલા એટલું તો નક્કી કરો કે આજે જૈન કુળની અંદર જન્મ લઈને મારે કરવું છે શું? માત્ર ગોખણપટ્ટી નહીં, માત્ર તપ નહીં, પણ તપની સાથે જે તપ છે, તપતો પદાર્થ જે છે, એ પદાર્થ સુધી મારો પ્રવાસ કરવાનો છે મારે. અને તે પ્રવાસમાં રહીને એને ઓળખીને મારે એની પ્રાપ્તિ કરવી છે. તો આ માનવ ભવની સિદ્ધિ છે. અન્યથા કે દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક, પોતાને પણ પ્રકાશનારો છે અને પરને પણ પ્રકાશનારો છે.
સાહેબ અત્યારે પણ? તો કે હા, અત્યારે એનું કાર્ય તો એ જ છે. તો કે સાહેબ મને કેમ ખબર પડતી નથી? તો કે એ વાત જવા દે ભાઈ, તને ખબર પડશે એ વાત સાવ સાચી છે, પણ એ ખબર પડવાના દ્વાર તું ભૂલી ગયો છે. દ્વાર ભૂલી ગયો છે તું, રસ્તો ભૂલી ગયો છે ભાઈ. બરોબર છે? ભૂલ્યા છીએ કે નહીં? કારણ કે આ માનવ ભાવમાં જેને શોધવા માટે જવું જોઈએ એ વાત છોડીને બીજી વાતોમાં સમય ગુમાવીએ છીએ. એટલે કે છે કે સ્વ પર પ્રકાશક તને પણ પ્રકાશે છે, અને તારામાં ઝબકતો જે તત્વ, જે વસ્તુ, જે જગત, એ બધું જ પ્રકાશરૂપ છે. બધું જ પ્રકાશરૂપ છે. તને નથી જણાતું માટે નથી એમ નહીં. કેમ કે તારી દ્રષ્ટિ તારી બહાર છે, એનું તને ઉદ્યમ ખબર નથી, તને એની વાત ખબર નથી. સાંભળી છે તો ઉપર ઉપરથી સાંભળી છે, ભીતર પ્રવેશ કરવાનો કદી પ્રયાસ નથી કર્યો. કારણ કે માનવ ભાવ મળે છે આત્માની પ્રાપ્તિ માટે. એ માનવ ભાવની જરૂરિયાત છે. તેના બદલામાં આપણે માનવ ભાવમાં આવીને પણ બીજા પર પદાર્થોની સાથે એકતા કરી અદ્ય ક્ષણ પર્યંત ત્યાં રહ્યા છીએ. અદ્ય ક્ષણ પર્યંત, અત્યારે પણ એક ક્ષણ પર્યંત પણ એનો વિચાર આવતો નથી કે ભાઈ એવો તો કયો પદાર્થ છે મારી પાસે જે મને પણ ઓળખે છે અને મારી અંદર રહેલી જે વસ્તુઓ પણ છે, જે પદાર્થ છે, જે જ્ઞાનના ભંડારો છે, એને પણ ઓળખે છે. આવો વિચાર સુદ્ધા પણ આવ્યો હોય તો એ મુમુક્ષુ પણ ભાગ્યશાળી છે કે નહીં? ભાગ્યશાળી ખરો કે નહીં? કે આ આત્માની અંદર સ્વ અને પર બંનેને પ્રકાશનારો, ખુલ્લો કરનારો એવો પદાર્થ છે જેનો સ્વામી હું છું. પણ હું છું એનાથી આગળ મને કાંઈ ખબર નથી, અને અત્યાર સુધી મેં કોઈ પ્રયત્ન પણ કર્યો નથી. સાચું? સાચું હા પાડવાની, એમાં શું છે સાહેબ? સાવ સાચું. નથી એની કોઈ દ્રઢતા કરી હજી સુધી, નથી એના પ્રત્યે કોઈ મને પ્રેમની જાગૃતિ થઈ, નથી કોઈ જિજ્ઞાસાનો એક અંશ પણ મને જાગૃત થયો હોય. એવો કોઈ પ્રસંગ આવ્યો હોય તો ક્ષણિક આવી અને પાછું વયું જાય છે. 80-90 વર્ષની ઉંમર સુધી પણ એને સંશોધન માટે જેટલા પણ કારણો મારી પાસે શાસ્ત્રોમાં, સંતોના, કે જે સંતોએ તે પામીને મુક્તિ સુને વર્યા છે, ભવભ્રમણ તૂટ્યું છે, એની મેં કદી ચિંતા કરી છે? કદી વિચાર સુદ્ધા પણ આવ્યો છે? હાલતા, ચાલતા, ખાતા, પીતા, સૂતા, ઉઠતા, નાતા, ધોતા, મંદિરે જતા, વાંચતા, વિચારતા કે ભાઈ એવો તે કયો પદાર્થ છે? પદાર્થની વાત કરે છે કે દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક, જે એને પોતાને પણ પ્રકાશે છે અને એની અંદર રહેલા પર પદાર્થો, સ્વ પદાર્થો, બહારના બધા જ પદાર્થોને તે દેખાડે છે. આ આંખ નથી જોતી. આંખ તો ઘણાને હોય છે પણ નથી જોવામાં આવતો. એનો મહિમા કદી આવ્યો આ આંખનો? બુદ્ધિની વાત પછી, વિચારોની ગતિ પછી પેલું કે જેનાથી તે દેખાય છે એનો મહિમા પણ આવ્યો હોય. ભાઈ એનાથી દેખાય છે, એ પોતે દેખાય છે અને એમાં રહેલી વસ્તુઓ પણ દેખાય છે. ભલે એની ક્રિયા કદાચ લાંબી હોય, પણ એવો વિચાર સુદ્ધા આવી અને કદી એવું થયું કે મારે સફર તો ત્યાં કરવી છે ભાઈ. મારી સફર એટલી નથી, નૌકાર ગણી લઉં, તપ જપ કરી લઉં, એટલું નથી, એનાથી ઘણું મારે આગળ પંથ કાપવાનો છે. એવો વિચાર સુદ્ધા પણ આવ્યો હોય ને, એ જીવ પણ ખરેખર ધન્ય છે. સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ છે શબ્દો.
પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા છે, તારી પાસે છે, તારા પોકેટમાં પડ્યું છે, તારા ગજવામાં પડ્યું છે, તારા મનમાં પડ્યું છે. બુદ્ધિના સ્તર ઉપર ક્યારેક ક્યારેક એનો વિચાર પણ આવે છે એવી વાત સાંભળતા, પણ એ કેટલે સુધી એની મર્યાદા તે કરી છે એના ઉપર આધાર છે. આત્મા શબ્દ આવે છે, સત્સંગમાં આવે છે, તેમાં આવી જગ્યાએ તો ખાસ આવે છે, પણ એની ચિંતા કેટલી થઈ તને, કેટલે સુધી એનો વિચાર કર્યો? તો એવો આત્મા, પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા તો એક જ વાત કરે છે, હે જીવ, તેમાં તું નિમગ્ન થા. હવે સાહેબ, આ તો બહુ મોટી વાત છે. નિમગ્ન કેવી રીતે થવું? તો કે નિમગ્ન એવી રીતે થવું કે આજે જન્મેલો તારું 40 વર્ષે કોઈ બાળક જન્મ્યું હોય, દીકરો હોય, અને 40 વર્ષે તું પિતા થયો હોય, પ્રભુ તે સમયની ખુશીની સાથે એનું સંકલન તો કરજે. તે સમયનો આનંદ. અને આ જ્ઞાનીઓ કે છે જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાવ. મને આ બોધ આપે છે, નિમગ્ન થાવું પ્રભુ એમાં. જોયો નથી, વિચાર્યો નથી ને નિમગ્ન થવાની વાત સીધી? તો કે હા ભાઈ, નિમગ્ન થા એમાં. કે આ કોઈ એવી વસ્તુ નથી કે તું વિચાર માટે કોઈ લાંબા સમય કાઢે. આયુષ્યના 100 વર્ષ તું પૂરા કરી નાખે, તે 1 નહીં, 2 નહીં, 3 નહીં, અનંત વાર મનુષ્ય ભાવ મળ્યું, તો પણ એ મનુષ્ય ભાવની તને કિંમત સમજાય નહીં. મંદિરોની તને કિંમત સમજાય નહીં, પ્રતિમાનો તને કોઈ કિંમત સમજાય નહીં, શાસ્ત્રોની તને કોઈ વેલ્યુ આવી નથી, કોઈ કિંમત સમજાણી શાસ્ત્રોની. અરે નમો અરિહંતાણં બોલે એનો અર્થ તને ખબર છે કે નમો અરિહંતાણં? અરિ એટલે શું? સમજવા કદી પ્રયત્ન કર્યો? કદી સાધુ સંતોને પૂછ્યું? તો કે છે પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા. અહીંયા તો સીધી એ વાત કરી દીધી કે તેમાં તો નિમગ્ન થાવ ભાઈ, એમાં રહો, બહાર કાંઈ જ નથી. એમાં રહેવાની વાત આ માનવ ભાવની કરવામાં આવે છે. હે આર્યજનો, હે આર્યજનો, આપણે આર્ય છીએ. આર્ય એટલા માટે છીએ કે આત્માની વાત મને ખબર છે. આર્ય એટલા માટે છીએ કે હું જૈન છું એટલા માટે નહીં. મને આત્માની વાત ગમે છે માટે હું આર્ય છું. હે આર્યજનો, અંતર્મુખ થઈ. અંતર્મુખ તો થાવ, ક્યારેક તો વિચાર કરો. જેમ ઓલો દીકરો આવ્યો 40 વર્ષે, તું બાપ થયો, અને તે પણ દીકરાનો બાપ, અને એ પણ રૂડો રૂપાળો. પ્રભુ તને ખબર છે એનાથી અનંત ઘણા લાભ તને તારા આત્માના દર્શનથી થશે. પ્રભુ તને ખબર નથી, તે કદી વિચાર્યું પણ નથી કે મારે મારા આત્માના દર્શન. કેશે કોઈ સભામાં એવા કોઈ પચખાણ લીધા કે મારે મારા આત્માના દર્શન કરવા છે? પછી થયા હોય કે એનું પ્રયત્ન થયું હોય કે ન થયું હોય, પણ નિયમ એવો લીધો, એવી તડ તૂટી કે નહીં પ્રભુ મને માનવ ભાવ મળ્યો છે, મારે મારા આત્માના દર્શન કરવા છે. એટલા માટે અમે જરા પેલી લાલચ આપવા માટે આત્માના અનંત ધર્મોમાંથી 132 ધર્મ ખેંચ્યા છે. એની ચર્ચા ધીરે ધીરે કરતા જઈશું. થોડાક કર્યા છે, થોડાક વધારતા જઈશું. દીકરો 40 વર્ષે પરણતો હોય ને સારા ઘરની દીકરી મળી હોય, બાપુ એ મા બાપના અંતર જોશો તો તમને ખબર પડશે એની ખુશીનો કોઈ પાર નથી. એવી ખુશીનો કોઈ એક અંશ તમને આ વાતથી કદી સ્પર્શાયો છે કે મારે મારા આત્માના દર્શન કરવા છે, એને મળવું છે? મને વાત આવી હોય, ખાલી મળવાની વાત આવી હોય, એને ત્યાં જવું છે, જરૂર એને સમજવું છે, આવી એ જો વાત આવી હોય તો પ્રભુ એ ધન્ય પુરુષ છે, એનો માનવ ભાવ સફળ છે. તો કહે છે કે હે આર્યજનો, એમાં નિમગ્ન થાવ, નિમગ્ન થાવ, એમાં જ રહો.
આવો પ્રેમ આવ્યો કદી આત્મા પ્રત્યે? હે આર્યજનો, અંતર્મુખ થઈ. આમાં અંતર્મુખ થવાની જરૂર છે. અંતર્મુખ અંતર્મુખ એટલે અંતરમાં બીજું ઘણું ચાલતું હોય, સન્મુખતા એક એની પ્રભુ તને મળવું છે. જેમ કોઈ નગર શેઠના ઘરે જવું હોય, આપણું કંઈક મુશ્કેલીના બધા પ્રશ્ન હોય, ચાહે ગામ સંબંધીના હોય, ચાહે સરકાર સંબંધીના હોય, ખબર પડે કે આ માણસ બધું આપણું પાર પડે એવું છે. કેટલા આનંદથી જાઓ છો અને કેટલી આશાઓ લઈને જાઓ છો. બધું જ મૂકી દો તમે એની પાસે. સત્ય ક્યાં ન કહ્યું હોય તો ત્યાં તમે સત્ય કહેવા માટે પણ તમારા ઉપર કોઈ જબરજસ્તી કરવામાં આવતી નથી, છતાં બધું જ કહી દો છો. કેમ કે મારું કામ અહીંયા પતશે. એટલો વિશ્વાસ હોય છે. પછી થાય કેટલું છે એની વાત નથી, પણ વિશ્વાસ તો એટલો જ હોય છે. કેમ કે જે ભાઈએ મને મોકલાવ્યું છે એ ભાઈના એણે 4 કામ કર્યા છે અને એ બધા આવા જ હતા, તો મારું થશે. આવો કદી વિશ્વાસ ભગવાનના દર્શન કરતા આવ્યો છે કે મારું કામ અહીં થશે. કૃપાળુદેવના દર્શન કરતા પણ કદી એવું થયું છે કે આ પ્રભુ તો મારો પાર ઉતારશે જ. એટલે ખાલી શ્રદ્ધા ગુણથી, વચનની પણ હું વાત નથી કરતો, ખાલી શ્રદ્ધા ગુણની વાત કરું છું કે નહીં, અહીંયા મારું કાર્ય થશે. આવો કોઈને અંતરમાં ભડકો આવ્યો છે? સડકો આવ્યો છે? ભડકો છોડો. સડકો પણ આવ્યો છે કે નહીં? મને અત્યારે જે કોઈ અત્યારે ગુરુ મળ્યા છે અને ગુરુઓના પણ પાછા સાધનારા એવા સંતોનું પણ મને ભેટો થયો છે, તો મારું કામ અહીંયા થશે. પછી થાય ન થાય તમારા ભાવિ ઉપર, પણ એવો નિર્ણય કરનારો કોઈ ઊભો થઈને આંગળી ઊંચી કરે તો પ્રભુ ધન્ય છે. એને વંદન કરીએ અમે એને. અત્યારે બધાની વચ્ચે વંદન કરીએ કે ભાઈ આવો ભાવ તને આવ્યો. આપો મહિમા કંઈક વધુ જુદી વસ્તુ છે. તો કે છે એવો આ આત્મા એમાં નિમગ્ન થાવ. પછી લખે છે આચાર્યો, હે આર્યજનો, આર્યની તો ઉપમા આપે છે. નથી એને યોગ્ય અમે, આર્ય નથી અમે, છતાં પણ એ લાડ છે ને જ્ઞાનીઓનો, સંતોનો, મહાત્માઓનો, કે હે આર્યજનો, અંતર્મુખ થાવ, અંતર સન્મુખ થાવ. મંદિરમાં પ્રવેશતા અંતર સન્મુખ થાવ. અમે પૂછીએ તમને કે કૃપાળુદેવના દર્શન કરતા કદી અંતર સન્મુખતા કરવાનો ભાવ થયો હોય કે પ્રભુ આ ચિત્રપટ મારી ભીતર એક શંકાપણે પણ આવું ચિત્રપટ મારી પાસે હોવું જોઈએ પ્રભુ. નહીં આજ બીજું નહીં, આજ એવો ભાવ પણ જો તીવ્રપણે આવ્યો હોય તો પ્રભુ અમે નમસ્કાર કરીએ છીએ એ પુરુષને. તો હે આર્યજનો, અંતર્મુખ થઈ. અંતર ક્યાં છે પ્રભુ? હું ક્યાં ફરું છું? મારું મુખ કઈ તરફ છે? આ બધી જ ચીજો આપણે ખોઈ નાખી છે અને હજી પણ કોઈ એના ઠેકાણા નથી. તો અંતર્મુખ થઈ, સ્થિર થઈ. કદી કૃપાળુદેવના દર્શન કરતી વખતે 5 મિનિટ દરવાજાએ ઊભા રહેવાનું થયું તો કે હજી દર્શન બરોબર થયા નથી. કોઈ પૂછે તો કહેવાનું કે જરીક 2 મિનિટ ભાઈ, હું આવું છું, તમે બેસો, તમે બેસો, હું આવું છું. દાખલ થયા કે ન થયા, સીટ લઈ લેવી. પ્રભુ બહુ અઘરું છે નાથ. આત્મતત્વની વાત કરવી અત્યારે બહુ સહેલી થઈ ગઈ છે, પણ ત્યાં સુધી પહોંચવું અઘરું ઘણું છે. કે છે અંતર્મુખ થઈ. એ આર્યજનો, અંતર્મુખ થવું પડશે તને. અંતર્મુખ કેવી રીતે? અંતર્મુખ નવી પરણીને આવેલો વરરાજા, બધું દ્રષ્ટાંત આવશે. એને તે દિવસની રાત કોઈ અલૌકિક હોય છે. આવા દાખલા પણ આપવા પડે છે એટલા માટે કે તમને ખ્યાલ આવે કે ભાઈ એવો મહિમા તમને
ભગવાનના દર્શન કરતા આવ્યો. પહેલા તો ગીતો આવતા એવા, લગ્ન ગીતો, પિક્ચરમાં ગીતો આવતા. મને એક ગીત અત્યારે યાદ છે, બોલવું સારું નહીં લાગે, પછી જરા મન બી થાય છે ને નથી બી થતું એવું થાય. અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો. આત્મામાં રહેવાની તો વાત દૂર, પણ પ્રભુ મંદિરમાં દાખલ થતા આત્માની સ્મૃતિ થવી પણ કઠણ છે કે પ્રભુ હું એકલો નથી, મારી સાથે મારો આત્મતત્વ પણ જાગ્રત અવસ્થામાં હું લઈ આવ્યો છું પ્રભુ તમારી પાસે. તો કે છે આર્યજનો નિમગ્ન થાવ જ્યોતિ સ્વરૂપ એવા આત્મામાં. આર્યજનો અંતર્મુખ થઈ. કેવી રીતે અંતર્મુખ થવાનો? એ વરરાજા પહેલી રાત્રિએ એની જે દૃષ્ટિ હશે અને એનું જે ચિત્ત હશે કઈ તરફ હશે ને કેવી રીતે હશે કોઈ વિચાર કરી શકે? બધા આપણે યંગ છીએ, ખબર પડે છે આપણને. એ એટલા માટે દ્રષ્ટાંત આપીએ છીએ કે આવું અઘરું દ્રષ્ટાંત આપવાથી જ ખ્યાલ આવે કે તે સમયની સ્થિતિવાળો સમય કોઈ મારી પાસે આવ્યો છે ભગવાનના દર્શન કરતા, આ મંદિરમાં પ્રવેશતા. હે આર્યજનો અંતર્મુખ થઈ. અંતર્મુખ થવાની વાત આવે છે એટલે આ વાત કરી અમે. અંતર્મુખ થાવ. પછી આગળ લખે છે સ્થિર થાવ. તો મેં તો કોઈ દિવસ હજી એવા પુરુષને જોયા નથી કે ભગવાનના મંદિરમાં દાખલ થતા 5 મિનિટ કે 3 મિનિટ પણ બહાર ઊભો હોય, દર્શન જ કરતો હોય. સ્થિર થઈ તે આત્મામાં જ રહો. તો અનંત અપાર આનંદ અનુભવશો. સાહેબ એટલો સમય મને ક્યાં મળે? એટલી વાર બહાર ઊભા રહી અને શાંતિથી નિરખવાની દ્રષ્ટિ, વિચારોની ગતિને હૃદયમાં સ્થાપન કરવાની ગતિ. છેવટે કાંઈ નહીં તો કૃપાળુ દેવને હૃદયમાં સ્થાપન કરવાનો સમય. પ્રભુ શું પ્રતિમા છે, શું ચિત્રપટ છે, પ્રભુ આમ ઠરી જવાય આમ આંખ ખોલો તો. એટલી સ્થિરતા પણ જો થઈ હોય તો કે છે કે અનંત અપાર આનંદ અનુભવશો. સ્થિરતા થઈ હોય તો અપાર અનંત આનંદ અનુભવશો. સંતો લખે છે સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા તો ઈચ્છે જ છે. અહીંયા બેઠેલા બધાને પૂછીએ કે સુખ જોઈએ છે કે દુઃખ? સુખ જોઈએ તે માટે થોડું કંઈ પ્રયત્ન કરવાનો, તો કે કરશું ભાઈ, સુખ તો જોઈએ જ છે. નહીં તમને દુઃખી થવા માટે કંઈ જોઈતું હોય તો કહેજો. તો કે બાપુ મરી ગયા છે અમારે, દુઃખી શા માટે થવું? સુખી થવા માટે તમે જે કંઈ પ્રયત્ન બતાવશો તે કરશું. નાનું સરખું ગુમડું નીકળ્યું હોય, 8 મહિનાથી મટતું ન હોય, અને તેમાં એક કોઈ જીવે તમને એવી દવા આપી કે 9મા દિવસથી એની સુરત બદલી ગઈ. કોની? એ દર્દની. અને સારું લાગ્યું. તો અમે પૂછીએ છીએ તમને કે તે રસ્તામાં આવતા જતા એ ભાઈને તમે જોવા માટે તલપો ખરા કે નહીં? યાર મારે આવું દર્દ એને મટાવી દીધું, આટલી પીડા આટલી વેદનાથી મને મુક્ત કરી દીધો. થયું છે કદી એવું? સાહેબ જરૂર થાય. એ ભાઈ મળે તો એને શાબાશી આપું. 8 મહિનાથી હેરાન થતો તો, પરેશાન થઈ ગયો તો, એ દર્દ મટતું નહોતું ને તમારી એક દવાની ટીકડીથી પ્રભુ આ બધી ગયું. મને તો બહુ આનંદ છે પ્રભુ. એટલો આનંદ પણ ભગવાનના દર્શન કરતા આવ્યો હોય. બહુ મહાભાગ્યશાળી પુરુષ.
એના પગ પકડજો. મહાવીર કરતા, કૃપાળુદેવ કરતા એના પહેલા પગ પકડજો કે ભાઈ તને આવું બધું થયું, બહુ સરસ ભાઈ, આ તો કોઈ અત્યંત ભેટ મળી મને તારા તરફથી. તો કે છે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. પ્રભુ આનંદની વાત ક્યાં છે? આનંદ ભૂલી ગયો છે આજનો આ મનુષ્ય પંચમ કાળમાં. અને જે હસે છે ને તે પણ બનાવટી હસે છે. એને ખરેખર અંતરનો આનંદ આવતો હોય ને તો એની હસવાની પદ્ધતિ, રેણી કેણી બધી બદલી જાય. પ્રભુ એને એવું નથી થયું. તો કે અપાર અનંત આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. બરોબર છે આ વાત? કોને નથી લાગતી એ આંગળી ઊંચી કરે આ વાત. કોને આ વાત નથી ગમતી? તો કે જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. બરોબર છે કે દુઃખ પ્રાપ્ત કરવા કઈ ઈચ્છા હોય છે કદી? સામે પથ્થર પડ્યો હોય તો માથું પછાડવાનું મન થાય છે કે એને બાજુએ ખસેડવાનું મન થાય છે? રસ્તામાં આવતી ઈંટો, પથ્થર, રેતી જે કંઈ આવતું હોય તો તેને ખસેડવાનું મન થાય છે કે એના ઉપર બેસવાનું મન થાય છે? કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એને સુખ જોઈએ છે. સુખ જોઈએ છે એટલે સુખની શોધમાં આ બધું જુએ છે. પણ સુખ ક્યાં છે એની ખબર તો હવે પડશે આગળ, જેમ આપણે વધતા જઈશું તેમ તેમ આ વિષયમાં. આત્મામાં જ રહો. એ આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો. આ લખતી વખતે એમને પીડા હશે, વેદની હશે, આનંદ હશે, શું હશે? આ સંતોની વાત કરું છું. સંતોએ જ્યારે આ લખ્યું હશે ત્યારે એને શું હશે? વેદની, આનંદ, દુઃખ જગતના જીવો પ્રત્યે કે શાંતિ? તો કે સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તો તમે પણ હે આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. ભાઈ આ બધું વાંચવા માટે નથી, અમલીકરણ કરવા માટે છે. અમલીકરણ કરવા માટે એનું અમલ કરવું જોઈએ, ખાલી વાંચવા માટે નથી. આ પુસ્તકો, શાસ્ત્રો, જ્ઞાનીની વાણી અનંત અપાર આનંદ અનુભવશો. કદી અખતરો કર્યો તો કે આ પીપરમીટ લઈને જો, બહુ મજાની છે યાર, એકદમ એવી સરસ, હમણાં નવી જ નીકળી છે હજી. અને હું દુકાને ગયો તો ઓલા દુકાનવાળાએ આપ્યું હતું કે આજે જ આવ્યો છે આ માલ, જો કેટલી સરસ છે. તો તું 1 લે, 2 લે, 3 લે, 4 લે, 5 લે, કેટલી લે? અને પછી બધાને પીરસવામાં તને આનંદ થાય કે દુઃખ લાગે? જોઈ જવું બધું. આ તો વિચારવા જેવું છે ભાઈ. તો જેટલો આનંદ અને જેટલી મજા ત્યાં હોય છે તો એટલી મજા અહીંયા ભગવાનના મંદિરમાં આવતી વખતે ક્યારે પણ થઈ હોય તો પ્રભુ વંદન છે અમારા તને, અમારા વંદન છે તને. કેમ કે એવા પુરુષની શોધ હંમેશા કરતા રહેવું જોઈએ. અનંત આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહમાં સંકલ્પમાં પ્રયત્નવાન છે. બરોબર છે. એ તો કોણ જીવ એવો છે કે જેને ધન નથી જોઈતું? મારે ધનની જરૂર નથી, મારે તો ભગવાનના દર્શન શાંતિથી એકાંતમાં, બસ મારા હૃદયમાં એ પ્રભુ બિરાજે, એના સિવાય મને કાંઈ નહીં જોઈતું નથી. આવો ખરેખર જેણે પણ વ્રત લીધો હોય પ્રભુ એમાં, અને અમે એના આદિ થઈ જઈએ, એના આદિ થઈ જઈએ. મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. દ્રષ્ટાંત આપે છે કે રાજા, મહારાજા, ધીરાજા, ચક્રવર્તી પણ
ધન પાછળ દોડ છે નહીં, બીજા પાછળ કાંઈ દોડ છે નહીં, ધન પાછળ દોડ છે. મૂળ ધનની ખબર નથી કે આત્મધન વિશ્વની અંદર એટલો બધો વિશાળ છે એની ખબર નથી, અને એની કોઈ એને ચિંતા પણ નથી. એક સમય માત્ર પણ જેને પોતાના જીવનમાં આત્માનું ચિંતન કરી અને એના માટે દુઃખ પ્રદર્શિત કર્યો હોય કે પ્રભુ આટલો સમય મંદિરમાં જાઉં છું, કૃપાળુ દેવને મળું છું, આજે 40 વર્ષ થયા, પ્રભુ તમારા વગરની એક પળ પણ કેમ જાય છે મને પ્રભુ, અને એના આંસુ આવ્યા હોય પ્રભુ, એવા પુરુષની ખપત છે આ કાળમાં. અને અત્યારે પણ જો કોઈ એવી વાત આવી હોય તો વંદનીય છે પ્રભુ એ પુરુષ. આ વાંચવા માટે નથી ભાઈ, આ તારા ચિંતન માટે છે. તો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા એટલે છે. મોટો ચક્રવર્તી રાજા પણ વધતા વૈભવ તરફ એની દ્રષ્ટિ છે. બધું જ છે, કાંઈ જરૂર નથી હવે એને જગતમાં પૈસા ધન ભેગા કરવાની, દોલત ભેગી કરવાની કોઈ ખાયશ નથી હજી. છતાં પણ એની પણ વાત કરે છે કે ઈ પણ ચક્રવર્તી પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. તો સાહેબ તો પછી અમારું શું ગજું, અમારી પાસે તો કાંઈ નથી. ભાઈ વાત તો બધાની જ મેળવવાની છે તારે. એટલા માટે આત્માના ગુણો અહીંયા 100થી ઉપર તૈયાર કર્યા છે કે બાપુ એક એક ગુણ તું આત્માનું, તેમાંથી એક ગુણ માત્ર ભીતર જાય કે ન જાય પણ એનું ચિંતન કરવામાં તને ખરેખર તારી રુચિ વધતી હોય તો પણ એ પણ પૂજનીય જીવ છે ભાઈ. એને રોજ ઘરે જઈને વંદન કરવું, રસ્તામાં મળે તો એને વંદન કરવા, એનું નામ લઈને તારે સ્મૃતિમાં રાખવું પ્રભુ કે આ ભાઈ ગજબ છે. આ વાંચવા માટે નથી, આ અભ્યાસ માટે છે. તો કે છે મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. એ પણ ત્યાં જ છે પ્રભુ, જ્યાં તું છો ત્યાં ઈ છે. કેમ કે સંપત્તિની મમતા એને છૂટી નથી. તારી કેટલી છૂટી છે મમતીની મમતા, સંપત્તિની મમતા. અને મેળવવામાં સુખ માને છે. મળી ગયું તો આનંદ થઈ જાય. પોતાની પાસે કરોડ પડ્યા હોય પણ કોઈ લાખ આપવા આવ્યો હોય તો રાજીનો રેડ થઈ જાય. જૂની ઉઘરાણી હોય 6 મહિનાની અને આપવા આવ્યો હોય, તે દિવસે ઘરવાળાના કે જૂની દોલત આવી છે, આજે કંઈક મીઠું કરજે, ગળ્યું કરજે ખાવામાં. જૂનું ધન આવ્યું છે 10 વર્ષનું અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, હવે અહીંયા જેવી વાત કરે છે, અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો. એટલે કે જ્ઞાનમાં એણે આ વાતનો નિર્ણય કર્યો. ધનને ન જોયું પણ પોતાની ભીતર જે હૃદયમાં શક્તિ છે અને આત્મતત્વ મેળવવાની જેને લગની લાગી છે પ્રભુ, કમસે કમ બીજું કાંઈ નહીં પણ દિવસમાં 10 વખત તો મારે આત્મા યાદ આવવો જોઈએ. પ્રભુ એને પણ અમે વંદન કરશું. 10 વખત દિવસમાં આત્મતત્વની સ્મૃતિ. પ્રભુ કેમ છો? આનંદ છે ને તને? ચાલો, આટલું કેનારો પણ પૂજનીય વંદનીય બને છે. મોટો ચક્રવર્તી રાજા પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો છે. ભાઈ જ્ઞાનીઓને છૂટા પાડ્યા અહીંયા. આ બધા જ કદાચ કહેતા હશે પણ જે જ્ઞાની હશે એટલે જેને આત્મા સાથે જ સંબંધ હશે એ જ્ઞાની. પછી અલ્પ સંખ્યામાં હોય તો પણ આ કાળમાં દિવસમાં 10 વખત પણ આત્માને યાદ કરીને પોતે વંદન કરતો હોય તો અત્યારે એ કાળમાં પણ પ્રભુ, અમારા માટે તો પ્રભુ. રસ્તે જતા કોઈ પણ વાત કરતા
પૈસા ગણતા કંઈ પણ કરતો નજર જાય તરત જ પ્રભુ ધન્ય છે તને આત્મા, એ આત્મન તને વંદન કરું છું. આટલું પણ જો ખાલી વિનય અને વિવેક આપણા જીવનમાં જો હજી આવ્યું નથી તો મને કૃપાળુ દેવ મળ્યા છે એમ કહેવામાં નથી લાગતું તમને કે હું વહેલો છું? હજી મને ઘણી વાર છે. કૃપાળુ દેવના દર્શન કરવામાં પણ મને વાર છે. સુખ પ્રાપ્ત કરવા એટલે છે મોટો ચક્રવર્તી રાજા પણ તે વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રત્યમાન છે, પ્રયત્નમાન છે ને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણય કર્યો છે. કાળ દુકાળ શું કરે? જ્ઞાનીઓનો દુકાળ, અને મળે તો ઓળખાય નહીં, અને ઓળખાય તો ભાવ ના આવે, ભાવ આવે તો શરમથી લજ્જાથી મરી જાય. કેમ કરું, કેવી રીતે કરું? આવા બધા જ કારણો જીવને રોકતા રહે છે. એમ અનંત કાળ નીકળી ગયો છે. તો મેળવવામાં સુખ માને છે, પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો છે. કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. લ્યો બસ, કાંઈ પણ બીજા પાસેથી ગ્રહણ કરવું, કોઈ સારી ફાઉન્ટન પેન આપતો હોય એને કેવું યાર મારી પાસે પડી છે, રહેવા દે, મને જરૂર નથી, ચાલે છે મને એકથી. નીકળે કોઈ જીવ એવો સારી પેન લખવા આપે ભરતભાઈ, ટેબલ ઉપર પડી હોય, તો ઈ પુરુષ, ઈ જતો કરનારો પુરુષ અંશે પણ તે માર્ગમાં ક્યારેક પ્રવેશ કરશે. તો કે છે મેળવવામાં સુખ માને છે, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નમાન છે. પરિગ્રહ વધે એમાં એને આનંદ છે પ્રભુ. કોઈ નવી વસ્તુ ભેટ મળે તો એમાં એને આનંદ છે પ્રભુ. સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો છે કે કિંચિત માત્ર પણ ગ્રહવું. શબ્દ આપને પૂરો કરવો પડશે બધાને. કિંચિત માત્ર પણ ગ્રહવું બોલો હવે શું કરશું આપણે? આગળ વધીએ કે સ્ટોપ? કિંચિત માત્ર ગ્રહણ કરવું, કોઈની પ્રેઝન્ટ આપેલી વસ્તુ પણ મારી પાસે પડી હોય અને વળી લઉં પાછું એની પાસેથી, પ્રભુ એ કહે છે એ સુખનો નાશ છે. કારણ કે તારી મમતા વધુ છે, પરિગ્રહના પોટલા બાંધવામાં તારી હજી સ્થિતિ છે. આ બધું જ કરીએ છીએ, વ્રત તપ જપ બધું જ કરીએ છીએ પ્રભુ, પણ મનની ગતિ, વિચારોની સ્થિતિ અને આ ડંગ, આપણો આત્મતત્વને પ્રાપ્ત કરવાનો ડંગ, એનું કોઈ. તો વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ. જ્ઞાનીઓએ શું કર્યું એની વાત કરે છે નીચે એક લીટીમાં. જ્ઞાનીઓએ તો તેનાથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો. ખરેખર તો સત્ય છે, પણ અહીંયા વિપરીત એટલા માટે કીધું કે જગતમાં ચાલતા વિષયોની સાથે સરખામણી કરવી છે ને, એટલે વિપરીતતા મૂકી. સમજાણું ને? તો કે છે કે જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો. કે શું કર્યું નક્કી એમણે? કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. પછી ભેટ મળેલું હોય તો પણ છે, મારી પાસે પડ્યું છે પ્રભુ, બધું રહેવા દે. આવી સ્થિતિ અને આવું મન, આવી બુદ્ધિ અને આવી વિચાર શ્રેણી જેની પાસે પ્રવેશ છે એ અંશે કંઈક કામ કરી શકે, અંશે એ કામ કરી શકે એવું અત્યારે અહીંયા આ વચનથી જણાય છે. કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે. આગળ જેની વિશેષ કડક વાત કરે છે કે વિષયથી જેની ઇન્દ્રિયો આત્ર છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ
ક્યાંથી પ્રતીતિમાં આવે? એના તરફનું પ્રેમ પણ કેમ પ્રતીતિ, એટલે આપણને અહીંયા લઈ લેવું, એના તરફનો પ્રેમ પણ કેમ રહે? કિંચિત માત્ર પણ હજી જો જેને તે લેવાની ખરેખર કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ, અને એ જેનું છૂટ્યું નથી તો એને માટે શું કહેવું? રસ્તામાં જતા હોઈએ, મિત્ર મળ્યો, સારી ચીજ એના પોકેટમાં હતી, તો કે યાર હું લઈ આવ્યો છું, 2 લીધી છે, 3 મિત્રો માટે 1 રાખતું, અને એટલા આનંદથી હું લઈ લઉં, પડી છે 3 ઘરમાં તો લઈ લઉં. તમને ખબર છે મહાત્મા ગાંધીજીનો એક નિયમ હતો, જ્યાં સુધી પેન્સિલની અણી જ્યાં સુધી હજી વાપરવા યોગ્ય થાય ત્યાં સુધી પેન્સિલ પણ બીજી લેતા નહીં. ગાંધીની વાત ચાલે છે. એવા નિષ્પરિગ્રહી માણસ હતા, એને આત્મા મળે. ઘણા દૃષ્ટાંત છે મહાત્મા ગાંધીજીના. લે જ નહીં કઈ કોઈની પાસેથી, પડી છે મારી પાસે છે બધું. એક ભાઈ બહુ હઠ કરીને આવ્યા, તો કે ના સાહેબ, આજે હું તમારા માટે એટલી સરસ પેન લઈને આવ્યો છું, તો કે જરૂર લેજો, કે આજે તો હું તમને આપીને જ જઈશ. ગાંધીજી હસ્યા, જરા એ પ્રસંગ વાંચેલો હતો પહેલા. પછી ગાંધીજીએ જ્યારે બધું જ આ બધા બેઠા હતા, મેળાવડામાંથી ઊભા થયા, પછી ગાંધીજીએ એને આપી અને કીધું, તે આપીને મેં રાખી, હવે હું તને મારી વસ્તુ હું તને આપું છું, લઈ. શું કીધું? હવે એ મારી છે ને, હવે તારે લઈ જવી પડશે. અને ઓલો ચૂપચાપ આમ બાગાની જેમ જોઈ લઈને વયો ગયો. હવે આ મારી છે, હું તને આપું છું. આ પ્રભુ ત્યાગ અને આ સિદ્ધાંતો ગાંધી પાસે હતા થોડાક, તો ગાંધીજીએ પરમ કૃપાળુ દેવને માન્ય કર્યા અને એમનું પડખું પણ સેવ્યું અંશે થોડુંક. આ બધું એક વિચારવા જેવી વાત છે. તો કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. બસ પતી ગયું. સુખ જોઈએ છે, મને આત્મા જોઈએ છે. સુખનો દરિયો ઘૂઘવાટ મારે છે અંદરમાં, પણ મારું કર્તવ્ય કોઈ એક તરફી છે જ નહીં, એના તરફી તો છે જ નહીં, અને મને આત્મા જોઈએ છે. એ વાત ક્યાંથી મેળ ખાશે? કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. આ જો શબ્દો, કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. આકરી છે, આ કસોટી છે, બહુ આકરી કસોટી છે. આ નિયમ લેવા અને આ વ્રત પાડવા બહુ આકરું છે. એ તો કોઈ ગાંધી જેવો પાડી શકે ભાઈ, પૂતકી પહેરેલો. ઓલો એલેક્ઝાન્ડર છે ને, એમને પેન આપતો તો $350 તે સમયે લંડન ગયેલા ત્યારે. કૃપાળુદેવે તરત જ એને સુપ્રત કરી પાછી, તો કે મારી પાસે પડી છે, મને બીજાની જરૂર નથી. એ કરી શકે, હું હોય તો છોડું? શું લાગે? સાચું કયો હૃદયથી. પ્રભુ, આ પરિગ્રહના પોટલા, આ પરપદાર્થ પ્રત્યેની આસક્તિ તોડવાની આ બધી વાતો આપણા જીવનમાં જો નથી ઉતરી, તો વાંચવાનું ગમે તેટલું વાંચશું, દાન આપવાનું ગમે તેટલું આપશું, વ્રત તપ ગમે તેટલા કરશું, પણ એ બધું જ છાણ પણ લીપડા જેવું થશે. પછી કહે છે કે વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે, આકુરતા જ પડી છે. આમ જેને કે હવે જરા કોઈક બીજાના ખિસ્સામાં કાંઈક વધુ સારી ચીજ જુએ તો ક્યાંથી લીધી? સીધી તે દુકાને, એટલે પોતે લઈને શાંતિ મેળવે. તો કે વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતમાં આવે? લ્યો, હવે તો અહીંયા તો ચોખ્ખી લીટી લખી નાખે. ભાઈ, હવે હું કરવું? પણ હવે હાલો, આમાંથી બચવું કેમ? મન થાય બેઠું ત્યાંથી લેવાનું, એમ થાય કે આપે છે તો ચાલો લઈ લેવા જેવું છે, વસ્તુ સારી છે. ને અહીંયા ચોખ્ખી ના પાડી, સાદી ગુજરાતી ભાષામાં 2 ચોપડી ભણેલું પણ સમજી શકે
એવું આ વચનામૃત પ્રભુ શું છે? પણ એવું આ વચનામૃત 2 ચોપડી ગુજરાતી ભણેલો પણ આ વાંચી અને નિર્ણય કરી શકે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતમાં આવે? ભાઈ બંધ દશા તો બંધ છે. ભાઈ બંધ દશાને કોઈ ટાળી શકે તો તારા સિવાય બીજો કોઈ વિશ્વમાં બેલી નથી. તું જ ટાળી શકે, તું જ ટાળી શકે, બીજો કોઈ ટાળી શકે નહીં. એટલે કે તારી ભીતર રહેલા જે કોઈ ભાવ હોય એ ન ટાળી શકે, તું જ ટાળી શકે એમ. પરિગ્રહ પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે આગળ પરમ ચંદ્રરૂપ પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. મારા પ્રભુના વચનો છે, કૃપાળુદેવના વચનો છે. આત્મદર્શન જોઈએ છે. મળી વરે શું લાઈન લાગે આપવા વાળાની? સમજાય? આપવા વાળાની લાઈન લાગે. ભાઈ શું છે? તો કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતમાં આવે? માત્ર બંધ દશા સિવાય એને બીજું કાંઈ હાથમાં આવે નહીં. પછી લખે છે પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. ધન્ય જેણે આ પત્ર લખ્યું હોય. 832 નંબરનો, વવાણિયાથી, જ્યેષ્ઠ મહિનામાં 1954 સાલ. ધન્ય પ્રભુ એને વંદન, લાખો વંદન, કરોડો વંદન પ્રભુ. આટલો નિર્ણય પણ જેણે કર્યો હોય તો એ વિરામ પામવાને જ ઈચ્છું છું. શીતળ એવું આત્મસુખ ક્યાંથી પ્રતીતમાં આવે? વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ. રાહુ તો ખબર છે ને, કોઈ બહુ તકલીફમાં હોય ને તો એમ કે સામેથી જરાક થોડી ખબર હોય ને તો શું રાહુ નડ્યો છે? તો કે હા યાર રાહુ નડ્યો છે. હમણાં તો રાહુ નડ્યો છે. આપણને બધાને રાહુ નડ્યો છે. હે, રાહુ નડે ક્યાં ખબર છે? જ્યાં સમૃદ્ધિ હોય ત્યાં. આપણી પાસે આવીને શું મેળવશે? તો સમૃદ્ધિ કેમ પ્રાપ્ત થાય? તો કે સંતોના પડખા સેવ્યા હોય તો સમૃદ્ધિ પ્રાપ્ત થાય. એની પાસે જાય અને પછી માગે. બાપુ કઠણ વાત છે. વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતમાં આવે? માત્ર બંધ દશા જ સતત એને ભીતરથી આવ્યા કરે. પરમ ધર્મ સ્વરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. કૃપાળુદેવ લખે છે 832 નંબરના પત્રમાં, વવાણિયાના પોતા ગામમાં પોતાના જ્યેષ્ઠ મહિનું છે. હમણાં કેવું ચાલે છે? હમણાં તો હજી ફાગણ છે, હવે આવશે ફાગણ, પછી ચૈત્ર આવશે, પછી વૈશાખ આવશે, પછી જ્યેષ્ઠ આવશે. તો અહીંયા આ જ્યેષ્ઠ મહિનો વર્તે છે, વવાણિયામાં છે પ્રભુ. તો લખે છે કે જગતના સર્વ કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જગતના બધા જ કંઈક ને કંઈક મેળવીને જ ઈચ્છે છે ને સારી શાંતિ. તો કે ઠીક, ચાલો. રાજા પણ તે વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. રાજાઓ પણ અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો છે. ધન્ય જ્ઞાનીઓ પ્રભુ. જ્ઞાનીની વાત કરતા રોમે રોમ ખડા થઈ જવા જોઈએ. પ્રભુ શું છે પણ એમને રોમે રોમ ઉભા થઈ જવા જોઈએ. તો કે મોટો ચક્રવર્તી રાજા પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે.
કંઈક મળે તો એને સારું લાગે, સુખ લાગે, પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ ગ્રહણ કર્યો છે કે કિંચિત માત્ર પણ ગ્રહવું. શબ્દ પૂરો કરો પાછળ. શું કરે પ્રભુ? થોડીક વસ્તુ પણ બહારથી ગ્રહણ કરી જરૂરત વિનાની પાછી, તો શું લખ્યું? શું લખ્યું ભરતભાઈ? સુખનો, અને લેવા શું નીકળ્યા છીએ? અહીંયા બધા જ બેઠા છીએ તો સુખને લેવા નીકળ્યા છીએ ને ભાઈ. હે, અહીંયા આવવાનું પ્રયોજન, ભગવાન પાસે કૃપાળુદેવના આશ્રમમાં આવવાનું પ્રયોજન, મન થયું, ઈચ્છા થઈને આવ્યા એટલું જ છે કે બીજું કાંઈ એના સિવાય ભાઈ કંઈ છે? હોય તો જરૂર લખજો, બીજાને હિતકારી થાય. કોઈ એવો વિચાર પણ આવ્યો હોય તો પણ લખજો પ્રભુ. જીવનમાં તો આપણા જીવનમાં તો કાર્યકારી થશે, પણ બીજાને ઉપયોગી થશે કે ભાઈ આ મંદિરમાં અત્યારે મહોત્સવ ચાલે છે તો આવવાનું પ્રયોજન શું છે? ખાલી લખજો નોટમાં તમે, તો પણ ખ્યાલ આવશે કે આ પ્રયોજનથી હું ગયો છું. નહીતર તો એ પ્રયોજન પણ ખબર નહીં પડે ને જઈ આવ્યા બસ. વરઘોડો હતો ને ધ્વજા હતી ને સારું બધું આનંદદાયક હતું બધું. નહીં, લખજો અંતરમાં જે હોય તે લખજો. એમ પાછું એટલી સત્યની વાત તમારા પોતા માટે તો બહાર લાવજો પ્રભુ, બીજાને નહીં બતાવતા, નહીં કહેતા. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતમાં આવે? ચલો ઠીક છે. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. પરમ કૃપાળુદેવ લખે છે 832 નંબરના પત્રમાં વવાનિયાથી પોતાના ગામમાં જ્યેષ્ઠ મહિનો છે, 1954ની સાલ છે. અત્યારે કઈ ચાલે છે? 2077. કેટલા વર્ષ થયા? 3 ને 2 32 તો ત્યાં આવી ગયા, ઉભા રહ્યા. 132 123 નહીં, 32 નહીં, પણ 123. બરોબર, 123 વર્ષ થયા આ વાતને. વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતમાં આવે? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. કૃપાળુદેવના વચનો છે. કૃપાળુદેવ કહે છે કે હવે આ બધા જ પદાર્થોથી કે જે મારા જીવનને હણે છે, મારા એક એક સમયના શ્વાસને પણ જે કાપે છે, એનાથી હું શાંત થવા ઈચ્છા કરું છું. અમારે પરિગ્રહને શું કરવું છે? એક પેન પડી હોય, બીજા પેનની શું જરૂર છે? કેમ કે પરિગ્રહ માત્ર પરિગ્રહ નથી, એ મમતાને વધારે છે. અને મમતાને વધારે છે એટલે મારાપણું વધે છે. એ ગુમ થઈ જશે તો ખેદ થશે, એને પણ વધારે છે. એક નાની વસ્તુને પણ વધારવાથી જે કંઈ દુઃખો બધા આવે છે તે આપણને ખ્યાલમાં પણ છે. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે, ધર્મરૂપ ચંદ્ર, ધર્મને ચંદ્રરૂપ કીધો, ચંદ્રરૂપ ધર્મને નામ આપ્યું. જો તો ખરા શબ્દો. રાહુ જેવો પરિગ્રહ, તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. પ્રભુ ધન્ય તમારું જીવન નાથ. હે પરમ કૃપાળુ દેવ, આપના જીવનને તો એક ક્ષણે પ્રભુ વંદન કરીએ છીએ. આને વંદન કરો, વચનામૃતને તો કરો, પણ આવા વંદનોને કરો પ્રભુ. આ બધું શું છે પ્રભુ? તો કે પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ, તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું.
પત્રો તો જુઓ જી મહારાજ. અમારે પરિગ્રહને શું કરવું છે? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. જ્યાં શુદ્ધિ સર્વોત્કૃષ્ટ ત્યાં સિદ્ધિ પણ સમજાય છે ને. શુદ્ધિ અને સિદ્ધિમાં સિદ્ધિ એટલે સંપત્તિ, આત્મસંપત્તિ. સિદ્ધિ એટલે આત્મસંપત્તિ. આત્મસંપત્તિ એટલે જે અનંતકાળથી જેનો ભેટો નથી થયો એવું આત્મતત્વ આ કાળમાં આટલું કરવાથી, 832નું આટલું લેશન કરવાથી, લેશન તો એની પ્રાપ્તિ થાય એમ છે. ખાલી બસ 1, 2, 3, 4, 5, 6 પારિગ્રાફ કે 7 પારિગ્રાફ છે. એટલા માટે અમે તૈયાર કર્યા ત્યાં કે આત્માના કેટલા ગુણો છે અને એ ગુણોમાં તો એક ગુણનો એક અંશ પણ જો પ્રાપ્ત કર્યું હોય તો પ્રભુ તારું જીવન ધન્ય, માનવ ભવ ધન્ય. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. એ આર્યજનો આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. છેલ્લે છેલ્લે આપણને બધાને જાગૃત કરી કૃપાળુદેવે આ શબ્દો લખ્યા. પ્રભુ કેટલી કરુણા હશે જીવને વિચાર કરે તો આપણને ખ્યાલ આવે કે હે આર્યજનો આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. ઉપર લખેલું વાક્ય સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. હે આર્યજનો આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો. નિષ્પરિગ્રહ રહેવામાં કેટલું આનંદ છે અને પરિગ્રહના પોટલા બાંધવામાં કેટલું દુઃખ છે એની વાત કરે છે. આપણે શું અત્યારે ધર્મના માર્ગે કરી રહ્યા છીએ, ખોટી રહ્યા છીએ અને ખરેખર માર્ગ ક્યાં છે એ આવડા એક નાના પત્રની અંદર માત્ર એક 8-10 લીટીમાં આ આખો માર્ગ આપણને કૃપાળુદેવે કહી દીધો કે આ માર્ગ છે. સુખી થવાનો આ માર્ગ છે. દુઃખી થવાના અનંત રસ્તા છે. સુખી થવાનો બસ આટલો જ માર્ગ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ઓલા આપણે શું કરે. એટલા માટે ત્યાં 133 બનાવ્યા છે. 133 કે આત્માના આટલા ગુણ છે તો પ્રભુ વિચાર કરજે તારે ક્યાં જવું છે અને તું ક્યાં જઈ રહ્યો છે. પેલા લીધું આપણે કે ત્રિકાળ ગોચર છે. કોઈ સમય નથી કે જ્યારે એ નથી. સમય નથી એવો એકે સમય નથી કે જ્યારે એ નથી. ત્રૈલોક્યથી પૂજ્ય છે. જો તો ખરો આવે છે કે નહીં પૂજવા માટે. એટલા માટે તો પ્રયત્ન કર કે 3 લોકનો નાથ તને દર્શન આપવા માટે આવે છે કે નહીં. હે જી મહારાજ, 3 લોકનો નાથ પરમાત્મા તારા દર્શન કરવા આવે છે કે નહીં. પ્રભુ આ ત્રૈલોક્યથી પૂજ્ય છે એમ વાત કરે છે. અખતરો તો કર, ખાલી ખતરો નહીં થાય એની વાત પાકે. ચેતન આસ્વાદથી અદ્વિતીય ગોચર. પ્રભુ આ સમયે તારા અંતરમાંથી અને તારા ભીતર હૃદયમાંથી આ જ પ્રસરિત થાય છે. એ આવશે ઘણું. ચાલશે હવે આ તો ઘણું આવશે. ખોલીને જોવા જેવું ઘણું આવશે. પ્રભુ આત્મા, એકલો આત્મા કેવા પ્રકારે ને કેટલા પ્રકારે છે એની વાત બધી આમાં મૂકવામાં આવી છે. ઓમ શાંતિ. સમયની પાબંદી.